રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દીવના મહેમાન બન્યા છે, ત્યારે એરપોર્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેઓએ આઈએનએસ ખુખરી મેમોરિયલના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તે બાદ દીવ કિલ્લાની મુલાકાત કરી અને ફરી આઈએનએસ ખુખરી ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. દીવ જિલ્લાને રાષ્ટ્રપતિના આગમનથી દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યો હતો, તેમજ જિલ્લાની સ્કૂલોના વિદ્યાર્થીઓ તેમજ ગુજરાતના અલગ અલગ કલાકારો દ્વારા દીવના મુખ્ય માર્ગો પર સાંસ્કૃતિક કાર્યક્રમો અને નૃત્યો કરાયા હતા. રાષ્ટ્રપતિના આગમનથી દીવ જિલ્લાની જનતામાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. મારું નામ ખ્યાતિ છે. હું વણાકબારા બોયઝ સ્કૂલમાં અભ્યાસ કરાવું છું. આજે અમારા વિદ્યાર્થીઓ અહીંયા ગરબો છે એ રજૂ કરવાના છે, એટલે અહીંયા અમે છે અમારા વિદ્યાર્થીઓ અહીંયા ગરબો રજૂ કરે છે. અને અહીંયા અમારું દીવ છે એ રાષ્ટ્રપતિના આગમનના કારણે અમારું દીવ છે એ આખું દુલ્હનની જેમ શણગારેલું છે અને આખું દીવ છે એક ઝગમગ થઈ રહ્યું છે. મારું નામ અક્ષર યોગેશભાઈ જેઠવા. અમે ગોંડલ ગુજરાતથી આવ્યા છીએ. અમારું ગરબાનું ઇન્સ્ટિટ્યૂટ છે સપ્તક નામનું, અને આજે અમે પ્રેસિડેન્ટ શ્રી દ્રૌપદી મુર્મુ આવ્યા છે એના માટે નૃત્ય કરવાના છીએ. કેવો ઉત્સાહ છે તમારા ગ્રુપની અંદર? અમારા ગ્રુપની અંદર બહુ જોરશોરથી ઉત્સાહ છે, કારણ કે અમારા દેશના પ્રેસિડેન્ટ આવ્યા હોય એટલે એના માટે દમખમથી અમે આજે રમીશું.